તાજું અને લાલ કમળ હોય એવા એના ચરણ હોય. એટલે કે એનું આચરણ મને તમને રોજ તાજગી આપે એવું હોય છે. એની બોલી, એનું વર્તન, એનો આપણી સાથેનો વ્યવહાર, એની શાલીનતા, એનો આદર, આ બધા એના ચરણ, એના આચરણો એવા હોય કે તરુણ હોય, તાજા હોય. રોજ આપણને એમ લાગે કે આપણને, અને લાલ હોય એના ડગલા. આપણે ત્યાં શું, આ તો શું છે, પહેલા તો છે ને એવા સાચા માણસો હતા કે પગલા હાલે ને કે કંકુ ખરે, કંકુ ખરે. આપણે ત્યાં એવી દીકરીઓ કે પગલા પાડે તો કંકુ. હવે આપણે કંકુના પગલા કરાવવા પડે. બાકી આ મૂળ વસ્તુ આવી છે. અમુક ચરણ અરુણ હોય, લાલ હોય, એના પગલા પડે. ભગત બાપુ બોલતા કે આવી રૂડી સરોવરિયાની પાળ, બગલા રૂડા બે બેઠા રે લોલ. બગલા તો ઉડી જશે આકાશ, પણ પગલા એના પડ્યા રહેશે. તરુણ અરુણ અંબુજ, કમળના જેવા અસંગ. જેમ કમળ અસંગ હોય, સરોવરમાં હોવા છતાંય અસંગ હોય, એમ જેનું આચરણ બધાની સાથે ચાલે પણ બધા કરતા જુદો પડતો હોય. કંઈક એની મૌલિક ચાલ હોય, કંઈક એનું આવો એક વિરલ જેના ચરણ હોય. મહાદેવ ત્રિભુવન ગુરુ છે. અને તુલસીદાસજી કહે છે એના નખની જ્યોત એને આશ્રય જાય, એના અંધારાને દૂર કરનારી એવી તો નખ જ્યોતિ. શ્રી ગુરુપદ નખ મની ઘન જ્યોતિ. આ ત્રિભુવન ગુરુના નખની જ્યોતિ. આ બધા વક્તાઓના લક્ષણો છે. ભસ્મ થઈ જશે એક વખત મરવાનું. એનો બોધ સ્વયં વક્તાએ રાખવાનો. ત્રિપુરારી અને આનંદ, એનો ચહેરો કેવો છે, ચંદ્રમાની કળાને જાણે હરી લેતો હોય એવો જેનો ચહેરો છે. જટા મુકુટ સુર શિવજીએ માથા ઉપર જટા બાંધી છે. મુંડન કરાવીને સંન્યાસ નથી, ગૃહસ્થ છે, પરણેલા છે, જટા બાંધી. અને જટાનો અર્થ આધ્યાત્મિક જગતે એવો કર્યો કે મારા ને તમારા જીવ રૂપી આપણા જીવનમાં જે નાની મોટી જંજાળો હોય છે, ઉપાધિઓ હોય છે, ચિંતાઓ, એ જ આપણી જટા છે. એ જટાને વિખેરવી નહીં, એને બાંધી દેવી, જટાની શોભા બનાવી, આપણી ચિંતાઓને શોભા બનાવી. એને વિકે હું મરી ગયો, મારું તો આમ થઈ ગયું, હું તો આમ થઈ ગયું, એ જગતની આગળ આ જટાને ખોલવાની, એને શોભા બનાવો. વક્તાએ આ જટાનો મુકુટ બનાવવાનો. જટા મુકુટ અને ભગવાન શિવના મસ્તકમાંથી ગંગા વહે છે. વક્તાના મસ્તકમાંથી ભક્તિના સૂરો નીકળવા જોઈએ. જ્ઞાનને પ્રધાનતા જરૂર આપવી, ચોક્કસ, પરંતુ ભક્તિની પ્રધાનતા છૂટે. એનું મસ્તિષ્ક ખાલી બૌદ્ધિક ન હોય, હાર્દિક હોય. એના ગંગાની ધારા એના મસ્તકમાં હતી, એટલે કે ભાવનું જગત સર્જાય. લોચન નલિન વિશાળ, એનો દ્રષ્ટિકોણ, નેત્રો વિશાળ, એ સંકીર્ણ ન હોય વક્તા. એ મને તમને છૂટ આપે કે તમારે જેનું નામ લેવું એનું લેજો, તમારે જે દેવને ભજવા એને ભજજો,
તમારે જે ગુરુએ તમારું એમ લાગતું હોય કે અમારો ઉદ્ધાર કરશે ને, હાંકડો ન હોય એ છૂટ આપે. લોચન નલી, દ્રષ્ટિકોણ જેનો વિશાળ, અને જેની આંખ અસંગ હોય, શિકારી ન હોય પૂજારી હોય, એવી જેની આંખો હોય. આપણે ત્યાં ફિલ્મના એક ગીતમાં લખ્યું છે, એવી આંખો જો શિવની આંખો, બુદ્ધ પુરુષની આંખો, ગુરુની આંખો. નલિન વિશાળ, અસંગ આંખો અને વિશાળ દ્રષ્ટિકોણ, જેની આંખમાં વિકાર ન હોય. આ વક્તાનું લક્ષણ બતાવ્યું. નીલ કંઠ, શંકરજીએ ઝેર પીધું એટલે કંઠ નીલ વર્ણ, વિષ. હવે સાહેબ આપણા ગળામાં કફ હોય, ખૂબ કફ થઈ ગયો હોય, જામી ગયો હોય કફ, આમ જામ થઈ ગયો, અને પછી તમે ઉધરસ ખાઓ અને તમે કોગળા કરો તો કફ હોય તો કફ જ નીકળે, બીજું શું નીકળે? શિખંડ નીકળે કે આ ભાઈ આમ આમ કરીને અને શિખંડ નીકળે, એવું કફ જ નીકળે. શંકરના ગળામાં ઝેર છે તો બોલે ત્યારે ઝેર નીકળવું જોઈએ, પણ વક્તા કેવો હોય કે સમાજ ઝેર આપે, અપમાન આપે, આક્ષેપ કરે, આરોપ કરે, નિંદા કરે, એ ઝેર પોતે પીવે અને દુનિયાનું તો ભગવાનની કથાનું અમૃત જ પાયા કરે. આ વક્તાનું લક્ષણ. નીલકંઠ, લાવણ્ય નિધિ. લાવણ્ય વક્તામાં 3 વસ્તુ હોવી જોઈએ. એક તો લાવણ્ય હોવું જોઈએ. લાવણ્યનો વધારે એ તો આખો શૃંગાર વાત છે, પણ લાવણ્ય એટલે કમસે કમ વક્તા દર્શનીય હોવું જોઈએ, આમ રૂડો લાગવો જોઈએ. બેઠો હોય તો આપણને એમ લાગે કે હા હા સરસ લાગે, ઊભો થાય તો વળી એના કરતા સારું લાગે, કેવું બધું હાલે ત્યાં તો એમ થાય કે હા આની પાછળ વૈયા જઈ, એવું લાગે. આવા બધા લાવણ્યતા, લાવણ્ય 3 વસ્તુ વક્તામાં હોવી જોઈએ. એક તો લાવણ્ય, બીજું તારુણ્ય. ઉંમર ગમે તેટલી થઈ હોય પણ એના વક્તવ્યોમાં જવાની હોય, ફ્રેશ. અને ત્રીજું કારુણ્ય હોય. કારુણ્ય, લાવણ્ય, કારુણ્ય અને તારુણ્ય, આ ત્રિપદી છે વક્તાઓની. આ 3 વસ્તુ જેનામાં હોય એ ત્રિભુવન ગુરુ છે. કારુણ્ય હોય, લાવણ્ય નિધિ હોય અને તારુણ્ય હોય. એમનો કઈ હું થાકી ગયો છું, હવે મારાથી નહીં થાય, લોચા ન મળે, અમે બહુ થાકી ગયા. રોજ નવીન તારુણ્ય. નીલકંઠ બેઠે
રીતે બેઠા છે. તુલસીદાસજી કહે આ ત્રિભુવન ગુરુ કેવા લાગે છે કે જાણે શાંત રસ બેઠો હોય એવું લાગે. વક્તાની પાસે નવે નવ રસ હોવા જોઈએ. એની પાસે હાસ્ય રસ હોવો જોઈએ જેમાં મર્યાદા તૂટતી ન હોય. એની પાસે શૃંગાર રસ પણ હોવો જોઈએ કે ઘડીક વાર કાલિદાસને ઊભા રહી જવું પડે એવો શૃંગાર રસ હોવો જોઈએ. એની પાસે કરુણ રસ હોવો જોઈએ. એની પાસે વીર રસ હોવો જોઈએ. રાવણનું બધાનું યુદ્ધ થાય ત્યારે કથાકાર વીર રસમાં હોવો જોઈએ. આવ્યો અને રાવણને મારી નાખ્યો ને એમ ન હાલે તો એ રસ તૂટી ગયો. આવ્યો અને ઉડાડી મૂક્યો એમ ન હોય. પણ રાવણ આવે ત્યારે વીર રસ હોવો જોઈએ. ધનુષ ઉપર બાણ ચડાવ્યું સાહેબ અને જે વીર રસ ધનુષ બાણ લીધું એટલે શેષ નારાયણ ની ફેણો હલવા લાગી. ફેણો હલવા લાગી એટલે એના ઉપર પૃથ્વી હતી એમ ફરવા લાગી. બ્રહ્માંડ હમણાં તૂટી જશે એવી અસર થઈ જ્યારે રામે બાણ ચડાવ્યું. પછી દાંડિયા રસ નથી લેવાના. હા આ તો યુદ્ધ છે ત્યાં વીર રસ જ હોય. અદભુત રસ હોય. એવી વાત મને તમારા આપણા મોઢા ફાટ્યા રહે. ઓહો આ ક્યાંથી આવ્યું? અદભુત અદભુત રસ આને ભયાનક રસ હોય. એવી ભીષણતા શંકરના લગ્નમાં ભયાનક રસ કેટલો કેટલો આવ્યો છે. તનું છાર બ્યાલ કપાલ આ બધા ભયાનક રસના દ્રષ્ટાંત છે. હાસ્ય રસ, ભયાનક, વીર રસ, અદભુત રસ, કરુણ રસ, શૃંગાર રસ, એક બીભત્સ રસ. લંકાના યુદ્ધ મેદાનમાં જ્યારે ભયંકર યુદ્ધ ચાલે છે પછી એક કાગડો કોકના આતર પકડીને જાય છે અને એના મોઢામાંથી બીજો કાગડો છીની લે. આ બધા બીભત્સ રસો છે. આંતરડાઓની હારમાળા નાખીને બધા લડે. આ બધા બીભત્સ રસો. પણ મૂળ રસ શાંત રસ હોવો જોઈએ. એમાંથી બધા રસો નીકળે અને પાછા શાંત રસમાં સમાય. મારો મહાદેવ શાંત રસ જાણે ધારણ કર્યો હોય દેહ એવું બેઠા છે. પોતાના પતિને આવી રીતે જોતા પાર્વતીને એમ થયું કે આજે અવસર છે, આજે બરાબર મોકો છે. મારા પતિને હું જઈને રામકથા વિશે પૂછું અને મને રામની કથા સંભળાય. પાર્વતી અવસર જોઈને પગલા માંડ્યા. જોઈને જગદંબા ભવાની શિવજીની પાસે આવ્યા છે. પોતાની પ્રિયા આવ્યા છે, પોતાના ધર્મપત્ની છે. એને શિવજીએ સન્માન આપ્યું, આદર આપ્યો. આમાંથી શીખવું પરણેલા હોય એને કે પત્ની આવે તો એને આદર અપાય, મોઢું ન બગાડાય. આવો આવો આવો, તમે ક્યારે કંચન તું ક્યારે આવી? ક્યારની હતી
આમાં કોઈ નામ કંજન હોય તો મને માફ કરજો, હું તો એમને બોલે જાઉં છું સાહેબ. એને આદરે પાયા દાંપત્ય શીખવું છે અહીંયા. પતિ પત્નીનું દાંપત્ય આવું હોવું જોઈએ સાહેબ. એને આદર આપો. તુલસીદાસજી લખે છે ક્યાં બેસાડ્યા? પોતાની ડાબી બાજુએ બેસાડ્યા. કાલિદાસ તો કહે ખોળામાં બેસાડ્યા છે. અને પાર્વતી ખોળામાં બેઠા છે એ દૃશ્ય જોઈને કાલિદાસના ગ્રંથમાં એક ગાંધર્વને શિવ ચરિત્ર ઉપર શંકા થઈ છે અને પરિણામ બહુ બુરું આવ્યું. ડાબી બાજુએ પોતાની પ્રિયાને આસન આપ્યું છે. આપણે છે બધાને પત્ની છે, પ્રિયા બહુ ઓછી છે. પ્રિયતા રાખો. પત્ની તો કેવલ સ્થૂળ રૂપ છે, પ્રિયતા આત્મરૂપ છે. ઉપનિષદોમાં એમ લખ્યું છે પતિ પત્નીને વાલી લાગે છે અને પત્ની પતિને વાલી લાગે, ને પતિને પત્ની એ પતિ પત્ની માટે નહીં, આત્માને લીધે વાલી લાગે છે. આ ઉપનિષદનો પાઠ છે. પ્રિયતા, આત્મીયતા એનું આ પ્રતીક છે. અને આપણા આ બે ભાગ છે આપણી છાતીના, ફેફસાના, આપણી છાતીના. એમાં હૃદય ડાબી બાજુ હોય કે જમણી બાજુ હોય? હા રાજેશ, હા ડાબી બાજુ હોય ને? ડાબી બાજુ હોય ને કે જમણી બાજુ હોય? તમે નક્કી કરો ને યાર. તમને ડાબી બાજુ ને? ઓલો ક્યાં ગયો? ક્યારે ઉપડી ગયો? ચોકલેટ લેવા ગયો, ક્યાં વયો ગયો? ચોકલેટ લેવા ફરક લાગ્યું ને, ખાલી ચડી ગઈ. આપણું હૃદય કઈ બાજુ હોય? ડાબી બાજુ છે ને? પત્નીને હૃદયનું સ્થાન આપવું, આ કેટલો મોટો મેસેજ છે. વામાંકે ચ વિભાતિ. આપણે ત્યાં સ્ત્રી હંમેશા વામ ભાગમાં બેસે છે. એ વામ છે એટલે નહીં, એ વામા છે એટલા માટે નહીં, પણ એ મારા ઘરની શક્તિ છે, મારા ઘરની શોભા છે, મારા ઘરનું સૌંદર્ય છે, એટલે હું એને હૃદયના સિંહાસનનું સન્માન. આ આપણી મૂળ ગણતરી છે. જનક વામ દિશી સૌ સુનૈના. મારો તુલસી લખે જનક રાજની ડાબી બાજુએ સુનૈના બેસે. જનક વામ દિશી સૌ સુનૈના, હિમગીરી સંગ બેઠી જનુ મહિના. જાણે હિમાચલની બાજુમાં ડાબા ભાગમાં મહારાણી મહિના બેઠા છે, એમ આજ મારા મહાદેવે પોતાના ધર્મપત્ની પાર્વતીને પોતાના ખોળામાં બેસે. આ સ્ત્રી પ્રત્યેનો આપણો સદભાવ, સ્ત્રી પ્રત્યેનો આપણો આ ભાવ. જાનકી સ્ત્રી સમાજનો એક આદર્શ છે સાહેબ, આદર્શ. રામાયણની એક ચોપાઈ છે ધીરજ, ધર્મ, મિત્ર, અરુ, નારી, આપદ કાળ પર. આ ચાર વસ્તુ સંકટ સમય જ એની ઓળખાણ પડે. એક ધીરજ. આપણામાં ધીરજ કેટલી? એ બધું હરખું હાલતું હોય ત્યાં સુધી એની ખબર ન પડે, પણ જ્યારે બધું જ વિપરીત થાય ત્યારે આપણે ધીરજ કેટલી રાખીએ, ત્યારે ધીરજ નહીં કરે. ધર્મ. આમ તો આપણે રોજ પૂજા પાઠ કરતા હોઈએ, પણ બધું જ અવળું પડતું હોય ત્યારે પૂજા પાઠ ઉપરથી નફરત આવે કે આ બધું મૂકી દે. ધર્મની કસોટી આપતકાળમાં થાય. મિત્ર, મિત્રની પરીક્ષા આપતકાળમાં. બધું હરખું હોય ત્યારે તો બધા જ હારવાર ફરતા હોય, નાસ્તા પાણી હોય હારવાર ફરતા હોય. પેલો મિત્ર ફિલ્મ જોવા લઈ જતા હોય, ગોવા લઈ જતો હોય, દીવ લઈ જતો હોય, દમણ લઈ જતો હોય. પણ અમારે કોણ કહેતો હતો, પૈસા હોય ને, અરે આપણે કોણ, આપણે હાસ્ય કલાકાર કીધું કે પૈસા હોય ને તો મહુવા જવાય, ગોવા ન જવાય. ગોવા પીવા ન જવાય એમ એમ એવું કીધું. મિત્રતાની ખબર કસોટીમાં પડે, અને સ્ત્રીની કસોટી વિપત કાળમાં થાય. માં જાનકી લો કે પાર્વતી લો, એને ચારેય સૂત્રો પૂરા કરે. ધીરજ, સીતાજીની ધીરજ. હા, લીલામાં જરૂર પ્રેમને કારણે આ ધીર્ય આવ્યો એ વાત જુદી છે, બાકી ધરતીની ખુંદી રે ખમે માતા પૃથ્વી, અને વાઢી રે ખમે વનરાય. સીતાજી ધીરજમાં પાસ થયા. ધર્મ, મારો નારીનો જે ધર્મ છે તે ધર્મમાં કસોટીમાંથી પાસ થયા. મિત્ર, કેવી મિત્ર? આમ તો માતું કહે છે, પણ વિપત્તિમાં ભાગ લે એ માં તો હોય, પણ મિત્ર જ ગણાય. માં તું વિપત્તિ સંગીન કહે. ત્રિજટાની સાથે એની મૈત્રી, એને મૈત્રી સફળ કરી અને નારીપણું ચરિતાર્થ કર્યું. આ ચારેય વસ્તુ માં જાનકીએ ચરિતાર્થ કરી. તો
તો મારા ભાઈ બહેનો, પોતાની પત્નીને આટલો આદર આપવો. તું માયા છો, તું તો આમ છો, નહીં નહીં. કથા સાંભળ્યા પછી સુધારો કરો. હા, મર્યાદા જરૂર રાખવાની. આ પાછું 24 કલાક ખોળામાં ન બેહાડી રખાય. એને કહેવાય કે નાગલીનો રોટલો ઘડ્યો. પછી એમ થોડો મર્યાદા જરૂરી છે. પરંતુ આ નારી તરફનું આપણું સન્માન રહેવું જ જોઈએ, કરવું. અને અમુક સમય પછી પતિ પત્નીની વચ્ચે મૈત્રી હોવી જોઈએ, ફ્રેન્ડશીપ હોવી જોઈએ. પતિ બે શબ્દ આ બોલે તો સહન કરી લેવાનું. મિત્ર છે, મિત્ર આવી મૈત્રી. પણ ઘણા મિત્રો કે 2 જણા છે ને નાસ્તો કરતા હતા, એમાં એક એટલો બધો ભૂખાળવો, અને એમાં એને બટાટા વડા બહુ ભાવે, બહુ ભાવે. એમાં એટલો બધો ભૂખ ને બટાટા વડાનો એટલો બધો, એમાં બટાટું વડું ગરમ ગરમ તમે લ્યો એટલે ઉપરથી એટલું બધું ગરમ ન હોય, પણ અંદરથી ધગધગતું હોય. એટલે ભૂખ્યો એટલો કે એણે ઉતાવળમાં બટાટું વડું લઈને સીધું મોઢામાં નાખ્યું, અને જેમ આમ ઓલું કર્યું ત્યાં તો અંદર આગ લાગી સાહેબ. આ ગરમા ગરમ. હવે પછી ડૂચો બારે ન કઢાય. મહેફિલ એક શિષ્ટાચાર છે, એનર્સ. આમ બધું બહાર તો ન કઢાય. એટલે બિચારો બધા અંદર અંદર રમાડે. પણ એમાં શું થયું કે ઘણો એને ફેરવ્યો બટેટા વડાને અંદર અંદર, અને જેમ ફેરવે ને જેમ દબાવે એમ આગ ફૂટે. હવે થાય શું, બધું આમ દબાવી રાખ્યું. એમાં શું થયું, આંખમાંથી પાણી નીકળે, આંસુડા નીકળે, નાક ઉપર મોતિયો બાંધી ગયો સાહેબ, આંસુડાના ટીપા પડી ગયા, પરસેવાનું રેપ જેમ આંખમાંથી આંસુડા પડી. એટલે બાજુમાં એનો મિત્ર બેઠો હતો, એને થયું કે આ રોવા કેમ માંડ્યો, રોવા કેમ? એટલે એને પૂછ્યું, કેમ ભાઈ, કેમ તમે રોવા? એટલે ઓલાનો જે ગરમા ગરમ એને શું થયું કે આની આ દશા થાય તો સારું મને. એટલે શું કીધું, એણે એમ ન કીધું કે આ ગરમા ગરમ બટેટાવડું ખાધું એટલે આંસુ. એણે શું કીધું, આંસુ એટલા માટે આવ્યા કે મારા બાપાને બટેટાવડા બહુ ભાવતા હતા. તો ક્યાં છે તારા બાપા? ઉપર છે, ગુજરી ગયા, 3 વર્ષ થઈ ગયા છે, કાળી 14 ગુજરી ગયા છે. એમ દિવાળી બગાડી. એને બટેટા મળે. મને મારા બાપા આજ બહુ યાદ આવ્યા. એને મૂળ શું તું ગરમ ગરમ ખાયું, એને એમ થાય કે આની દિશા આવી થાય એટલે એણે આવું બહાનું કાઢ્યું. મારા પિતાને મને બહુ યાદ આવી, એને બટેટા બહુ ભાવ. એટલા બધા આજ મને પિતૃચરણ યાદ આવે છે કે મારી આંખમાંથી આંસુડી. એટલે ઓલાને થયું કે આને તો એનો બાપ યાદ આવ્યો. એટલે ઓલા એ ગરમા ગરમ લઈને મોઢામાં નાખ્યું, બાજુવાળા એને નાખ્યું. ભાઈ એને તે ચારે આહુડાની ધારા થવા માંડી. એટલે આ રાજી થયું. પછી એણે પૂછ્યું કે તમને કોણ યાદ આવ્યું? મને તો મારા બાપા યાદ આવ્યા, પણ તમને? એટલે ઓલા શું કીધું, મને તારા બાપા જ યાદ આવ્યા. કે મારો બાપ તમને કેમ આવ્યો? કે ઈ ગુજરી ગયો એના કરતા તું, એ ગુજરી ગયો એના કરતા તું ગુજરી ગયો તો મારી તો આ દશા. મિત્ર એવો હોય વિપત્તિ સંગીની, વિપત્તિમાં આપણને સાથ આપે. તો ધીરજ મહાદેવે મને તમને શીખ્યું કે આપણી ગૃહિણી જે હોય એનું આટલું આદર કરજો, સન્માન રાખજો. એ માયા છે, તું તો દાસી છો નહીં. રામકથા મને તમને આદર્શ ગૃહસ્થ જીવનનું, દાંપત્ય જીવનનું એક પ્રમાણ બતાવે છે. આવું કરો. બાર ગામ જાઓ, પત્ની સાથે હોય તો એનું પર્સ તમારે ઉપાડી લેવું. અને શોપિંગનું નામ લે તો એમાંથી રૂપિયા કાઢી કાઢીને શોપિંગ કરે. એટલે તમારે તમારો ખર્ચો કરવો. કારણ કે તમારા વાળા એક બેનને બજેટ ફેબ્રુઆરીમાં બહાર પડ્યું ને, એક બેને એના પતિને પૂછ્યું કે આ બજેટ ફેબ્રુઆરીમાં બહાર પડે સરકાર, આ બજેટ
એમાં જે કરવેરા નાખે ને એમાં જે કરવેરામાં લખ્યું છે કે સીધા કરવેરા અને આડા કરવેરા, ટેક્સ આડા અને સીધા, એ શું કહેવાય? એટલે પુરુષ કે તું રોટલા ગઢને, તારે ધંધો હું કરું છું, ટેક્સ હું ભરું છું, એમાં આડા અને સીધા કરવેરા? તો કે નહીં, જાણવું જોઈએ. હા, જાણવું તો જોઈએ. આ રોટલો તો પછી થાય, આ ક્યારે થાય? તો મને તમે સમજાવો કે બજેટમાં આડા કરવેરા કોને કહેવાય, ઊભા કોને કહેવાય? કે સીધા કરવેરા એને કહેવાય કે મહિને 5,000 રૂપિયા હું તને આપું છું અને તું માંગે હું આપી દઉં, એ સીધા કરવેરા કહેવાય. અને મને ખબર ન પડે મારા કોટના ખિસ્સામાંથી તું 1,000 રોજ કાઢી નાખે છે, એ બધા આડા કરવેરા. બાપ નારીનું સન્માન એ જરૂરી. અને મેં અહીંયા જોયું છે સારું સન્માન છે. હા, બહુ બહુ સરસ. આવું ને આવું ટકાવી રાખજો. ક્યાંક ગરબડ હોય તો સુધારા કરજો. પાર્વતી પાર્વતીનું સન્માન કરી ડાબી બાજુએ બેસાડ્યા છે. શૈલપુત્રી, હિમાલય પુત્રી, આજ જો તમામ જગતનું કલ્યાણ કરનારી એવી રામની કથા છે, એ કથાને પૂછવાની ઈચ્છા કરે છે. પ્રણામ કર્યા. ભગવાન, આપણી પ્રસન્નતામાં હું બાધક ન બનું, અવસર છે, તું કંઈક પૂછું આપને? હા, પૂછું. મહારાજ, ગયા જન્મમાં હું દક્ષની પુત્રી સતી હતી. આપ મને કુંભજ ઋષિને ત્યાં કથા, રામાયણના 5 વક્તાઓ છે, આમ તો મૂળ તો રામાયણ આમ 5, પણ એક અદૃશ્ય રહ્યા છે અને એક કુંભજ ઋષિ, એ 5મા વક્તા છે, જેની પાસે શંકર 2 જગ્યાએ કથા સાંભળવા જતા. કુંભજ ઉત્તરમાં જાય તો નીલગિરી કુસુંડી અને દક્ષિણમાં જાય તો કુંભજ, આ 2ના શ્રોતાસંગ, એટલે 5મા છે. પણ એ જે 4 પીઠ છે એમાં એ નથી. એટલા માટે કુંભજ અરુ ઘટ સંભવ મુનિ વિજ્ઞાની, આરતીમાં એનું ઘટ સંભવનું નામ લીધું છે કે એ પણ એક મહત્વના વક્તા છે. તો બાપ, તમે મને કુંભજને ત્યાં લઈ ગયા, રામકથા મેં સાંભળી નહીં. રામ સીતાજી માટે રડતા હતા, મને શંકા પડી, હું પરીક્ષા કરવા ગઈ, તમે મારો ત્યાગ કર્યો, હું દક્ષના યજ્ઞમાં બળી ગઈ અને હિમાલયને ત્યાં જન્મી, તપ કર્યું અને તમને હું મેળવી શકી. પણ પ્રભુ, હજી મારા મનમાંથી એ સંદેહ જતો નથી કે રામ છે કોણ? એ બ્રહ્મ છે કે હજી પણ એ મારો ભ્રમ છે? આપ બતાવો, રામ તત્વ મને સમજાવો. આ પ્રશ્ન પૂછ્યો છે. અને પછી 9 પ્રશ્નો પૂછ્યા છે. રામના જન્મની કથા કહો, રામના લગ્નની કથા કહો, રાજ છોડવું પડ્યું એ કથા કહો, વનગમનની કથા કહો, ભરત ભેટની કથા કહો, કેવટ પ્રસંગ સંભળાવો, ભરતના ભેટની કથા કહો, શબરીની કથા કહો. આવા મૂળ 9 પોઈન્ટ બતાવ્યા છે. પછી એનો વિસ્તાર પણ આપણે કરી શકીએ. પણ અમારા પૂર્વસૂરીઓ એમ કહેતા કે પાર્વતીએ 9 પ્રશ્નો પૂછ્યા, એક પ્રશ્નના જવાબમાં 1 દિવસની કથા થઈ, એટલે રામકથા 9 દિવસની નક્કી થઈ. એને નવાન કહેવામાં આવે. 9 દિવસ કથા થઈ.